હાય અસી. ગુડ મોર્નિંગ ગાઈઝ, હેપી ધૂળેટી. તમારા બધાની ધૂળેટી હશે, પણ મારી ધૂળેટી કંઈક અલગ છે. કેમ? કારણ કે આજે ઘર સાફ કરવાનું છે. રજાઓનો ફાયદો ઉઠાવતો તો મમ્મી લોકોને રજા હોય ને કે ઘરમાં કચરા પોતા અને લાળા લેવાના અને બધું. સો યસ, આ બધા નાના બાળકોને હોળી રમતા જોઈને મને મારા બચપનના દિવસો યાદ આવી ગયા. કાશ ફરી પાછા આવી જાય એ દિવસો. અત્યારે વાગી રહ્યા છે સવારના 9:30. લેટ્સ સી ભાઈ આજની ધૂળેટી કેવી જાય છે. કોઈ પ્લાન નથી, કશું જ નથી, બટ નહીં તો છેલ્લે ઘર સાફ કરવાનું કામ તો છે જ. સો સ્ટે ટ્યુન. આ રહ્યા મારા અવોર્ડ્સ. હા મમ્મા. હા એ બધા જ દિવસો યાદ આવી ગયા જ્યારે આ અલગ અલગ દિવસે બધા એવોર્ડ્સ મળ્યા હતા. પહેલાં છે ને હું આવી રીતે એવોર્ડ્સમાં એવું બિલીવ નથી કરતી કે ભાઈ ઠીક છે એવોર્ડ્સ તો, પણ જ્યારે આ બધા એવોર્ડ્સ લઈને હું ઘરે આવતી ને તો એક અલગ જ પ્રકારનું અપ્રિસિએશન મળતું. એ અપ્રિસિએશન ખાલી મારા પૂરતું હોય એવું નહોતું, કારણ કે આપણી આજુબાજુ યા તો આપણી ફિલ્ડના વિરુદ્ધ યા તો કેટલાક લોકો હોય જેમ કહેતા હોય કે ભાઈ લેખક બનીને કે પત્રકાર બનીને શું એ થઈ જવાનું એમ. તો જ્યારે આવા અવોર્ડ્સ મળતા ને ત્યારે એમના ચહેરા પરથી એવું લાગતું કે યાર આ અવોર્ડ્સ છે ને એ ખાલી દેખાડો કરવાની વસ્તુ નથી, પણ એ ખરેખરમાં એક સાબિતી છે એ લોકો માટે જે લોકો હંમેશા ફિલ્ડના વિરુદ્ધ યા તો એક છોકરીને આગળ ના વધારે એ વાતના વિરુદ્ધ હોય એ લોકો માટે. થઈ ગયું ને ચકાચક. હે ગાઈઝ, તો અત્યારે વાગી રહ્યા છે કંઈક 12:30 જેવા. જમી લીધું છે. સરસ મજાનું શીરો મમ્મીએ બનાવ્યો હતો, ટામેટા બટાકાનું શાક, અને મજા પડી ગઈ. તહેવાર જેવી એકચ્યુઅલ ફીલ આવી. અને હવે પ્લાન્ટ્સને પાણી પાઈ દીધું, ઘર ઓલમોસ્ટ સાફ સફાઈ થઈ ગઈ છે. અને હવે 4 દિવસમાં મારું એક ઇવેન્ટ છે નડિયાદ ખાતે. સો એની થોડી પ્રિપરેશન. સ્ક્રિપ્ટ તો બાકી છે, પણ યસ હું હવે થોડી સ્કિન કેર કરી લઉં, કેમ કે આપણે ફેશિયલ અને આ બધી વસ્તુમાં નથી માનતા. સો હું અત્યારે ફેસ પર લગાવીશ ચણા અને ચણાનો લોટ. જે ઓલમોસ્ટ બધા કોઈ તહેવાર કે કંઈક લગ્ન સિઝન એવું નજીક આવતું હોય તો થોડું થોડું સ્કિન કેર કરતા હોય, બટ હું ઇવેન્ટની થોડી ફીલ આવે એના માટે કરીને. સો યસ, અને પછી બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારે તમને શેર કરવી છે, જે લગભગ હમણાં ગયા સેટરડેની છે. સો યસ, છેક સુધી જોજો. આ બનાવતી હતી અને અચાનક એક ફોન આવ્યો. હવે આ બધું કરતાં કરતાં વચ્ચે એક કામ પણ કરવા બેસવાનું છે, જે કોઈ બીજા ઓથરનું મેં પ્રોજેક્ટ મને મળ્યો છે. સો હા, હે ગાઈઝ, તો બપોરની ચા પીવાઈ ગઈ છે. અને યસ, આજે મેં બપોરે જોયું જોલી LLB 3 મૂવી, જે જ્યારે થિયેટરમાં આવ્યું ત્યારની ઈચ્છા હતી કે હું જોઉં. વોટ અ સ્ટોરી યાર. મતલબ કે આમ રોવું આવી જાય. ભલે આપણા ઘરની સ્ટોરી નથી, પણ એ જોયા પછી તો રૂંવાટા ઊભા થઈ ગયા. અને વાત જવા દો. અને હા, વાત એ કરવી છે કે લાસ્ટ સેટરડે મારું અમદાવાદમાં એક જગ્યાએ હોસ્ટિંગ હતું, એક ઇવેન્ટમાં. શાયરીવાલા પ્રેઝન્ટ બાય હતું નઈ નઝમે. તો મેં એમાં પહેલી વાર આવી રીતે હોસ્ટ કર્યું, જ્યાં
18-19 જેટલા લેખક હતા જેને મારે ઇન્ટ્રોડ્યુસ કરવાના હતા. સો કેટલી મજા આવે જ્યારે આપણે ઇન્ટ્રોડક્શનનો વારો આવે, કારણ કે 18મી કન્ટેસ્ટન્ટ હું હતી, મતલબ પરફોર્મ મારે કરવાનું હતું. તો મારા પહેલાં જે મારો ઇન્ટ્રો આપ્યો ને સચિતભાઈએ, ત્યારે એમ થયું કે યાર ધીસ ઇઝ મી, લાઈક પ્રાઉડ મુમેન્ટવાળું એ મારા માટે પણ હતી. સો હું તમને એની નાની ક્લિપ અહીંયા શેર કરું છું કે ભાઈ જ્યારે આપણા લખેલા બે બોલ પર જ્યારે દાદ મળે આવી મહેફિલમાં, આવા મુશાયરામાં, તો કેવી મજા પડે. તો એક ઝલક આ રહી. उनको बुलाने की बारी है जिन्होंने सबको बुलाया है, तो हम होस्ट का वेलकम करेंगे. तो जो हमारे होस्ट हैं कृष्णा पटेल जी, वो मात्र 26 साल की उम्र में उनकी 4 किताबें आ चुकी हैं. अरावली जिले के सबसे यंगेस्ट राइटर है और आरिफ पब्लिशिंग हाउस के कमर्शियल पब्लिशर भी हैं और एबीपी अस्मिता न्यूज़ चैनल के असिस्टेंट प्रोड्यूसर रह चुके हैं. तो अब उनको उन्हीं की 2 लाइनों के साथ उनका स्वागत करते हैं. आंखोंથી ટપકીને ગાલ સુધી પહોંચે એ પહેલા આંસુ કોરા થઈ ગયા. આંખોથી ટપકીને ગાલ સુધી પહોંચે એ પહેલા આંસુ કોરા થઈ ગયા. જિંદગીને કાઢતા કાઢતા ખબર નહીં કેટલા માણસો પૂરા થઈ ગયા. વેલકમ આર હોસ્ટ કૃષ્ણ પટેલ. કેવું છે કે બાળપણથી અત્યાર સુધી છે ને ઘરમાં બધા પ્રેમ એકબીજાને બધા પરિવારમાં કરતા હોય, પણ ક્યારે કોઈ બેસાડીને શીખવાડતું નથી કે પ્રેમ કરાય કેવી રીતે. તો મારી રચનાનું શીર્ષક છે પ્રેમની ઝંખના. એક એવી છોકરીની વાત છે જે નાનપણથી લઈને મોટી થઈ ત્યાં સુધી પ્રેમ શોધે છે, પ્રેમ કેવી રીતે કરાય એ પ્રશ્નનો જવાબ શોધે છે. તો આસપાસની દુનિયાની એક નાની એવી રચના રજૂ કરું છું. પ્રેમની ઝંખનામાં ગલી ગલી ભટક્યા પણ, પ્રેમની ઝંખનામાં ગલી ગલી ભટક્યા પણ, પ્રેમમાં પડવાનું કોઈએ ના શીખવાડ્યું. સંબંધો જોઈએ છે પરફેક્ટ અહીંયા બધાને, પણ ખામીઓ સ્વીકારવાનું કોઈને ક્યાં ફાવ્યું. ખામીઓ સ્વીકારવાનું કોઈને ક્યાં ફાવ્યું. વ્યક્તિ મહેનત થકી સીડી ચડીને થાકી ગયો. વ્યક્તિ મહેનત થકી સીડી ચડીને થાકી ગયો, કેમ કે સમાજથી પગ ખેંચ્યા વગર ક્યાં રહેવાય. સમાજથી પગ ખેંચ્યા વગર ક્યાં રહેવાય. એને મળ્યા પછી બીક હતી કે છૂટી જશે કૃષ્ણ બધુએ, પણ એને તો વાત પીડી અને કાનમાં ધીરેથી કહ્યું, બસ તારે આમ જ કવિતા લખતું રહેવાનું. થેન્ક યુ સો મચ. આ જોયું પછી જ્યારે મેં મારું પરફોર્મ કરી, મારી જે કવિતા હતી પ્રેમની ઝંખના કરીને, તો એ જ્યારે અડધી જ સ્ટેટસમાં મૂકી, કારણ કે એ લોકોએ એવા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય કે જ્યાં સુધી એ લોકો એમના ઓફિશિયલ પેજ પર અપલોડ ના કરે ત્યાં સુધી તમે ના કરી શકો. પણ મેં નાનો એવો કટકો અપલોડ કર્યો તો ત્યારે ઘણા બધા લોકોને આ મેસેજ આવ્યા કે આખો વિડીયો ક્યારે આવશે, આખો વિડીયો આવે ત્યારે મોકલજો. તો મને એમ થયું કે યાર કંઈક તો એવું છે જે લોકોને પોતાનું લાગે છે, કંઈક એમને એ ફીલ થાય છે, અને ત્યારે છે ને લખવાની હિંમત 2 ગણી વધી જાય છે. તો મારા માટે એ મુમેન્ટ એ ટાઈમે ફટાફટ પહોંચવાનું હતું ઇવેન્ટ પર, અને યસ એ સેટરડે થોડું ઘણું કામ પણ એટલું હતું તો મેં વ્લોગ નહોતો બનાવ્યો. સો અત્યારે એ નાની ઝલક તમને શેર કરી. આજે મારો આ ધૂળેટી તહેવાર આવો જ છે, મતલબ કે ઘરે જ અને ચા અને મૂવી જોયું અને દેટ્સ ઇટ. હવે સાંજે જોઈએ કે થોડો ઘણો, હા મૂવી જોવા જવાનો પ્લાન બન્યો હતો, પણ એવું બને છે કે વર્ષે 1-2 વાર પપ્પા આમ સામેથી કહેતા હોય છે કે ચલો મૂવી જોવા જઈએ આજે, પણ ફોન કર્યો થિયેટરમાં તો ઓ રોમિયો એન્ડ ધ કેરેલા સ્ટોરી 2 હતું. તો બેમાંથી એક બી મૂવી કોઈને જોવાની ઈચ્છા નહોતી, તો પછી બસ ઘરે જ રહ્યા. અને હવે સાંજે જોઈએ. કેવી અદ્ભુત સાંજ છે.
મમ્મી આ શું બનાવો રા? હે શેનું શાક બનાવો રા? કોનું? શિમલા મિર્ચ પાપડ. શિમલા મિર્ચ પાપડનું શાક. તો મમ્મીએ પાપડના ટુકડા કર્યા અને હવે અંદર નાખશે પાણી, મરચાં, કંઈ બને ને કંઈ ખાવું. હવે હું બનાવીશ રોટલી. સરસ મજાનું શાક. વાહ મમ્મી વાહ, કઈ શીખી હું આવું બનાવતા? હે મમ્મી? કોને કોને બનાવી જવાનું છે. હા, હવે આ નાખ્યો પાપડ. બીજી છે રસોઈ તૈયાર. તો થોડુંક જોરથી બોલો, થોડુંક જોરથી બોલો ને. હવે ફેસ નહીં બતાવો, બસ ખાલી અવાજ જ આવતો. ના ના, તો ગાઈઝ આ મરચા પાપડનું શાક. મમ્મી તો સિક્રેટ. સાચું કહું ને તો આજે એવો અહેસાસ થયો કે ભાઈ ઉનાળો તો આવી ગયો છે. કારણ કે દિવસ એટલો લાંબો લાગ્યો મને, લાઈક લેન્ધી ટાઈપ, કે ભાઈ ટાઈમ જ નહોતો જતો. ઘડિયાળમાં જોઉં તો લાગતું હતું 3 વાગ્યા છે, પણ જોઉં તો 1 વાગતા હતા. થયું કે 6 વાગતા છે, જોયું તો હજી 4:30 વાગતા હતા. સો આજે લાગ્યું કે દિવસ હવે ઉનાળાનું પ્રોપર ટાઈમિંગ શરૂ થઈ ગયું છે, કે ભાઈ દિવસ લાંબો લાગી રહ્યો છે. અને હા, ઘણા બધા એવા છે કે જેમને ખબર છે કે ભાઈ જમવા બનાવવાનો ઇન્ટરેસ્ટ મને ઓછો છે. ઓનેસ્ટલી જરૂરી નથી કે બધાને બધી વસ્તુમાં રસ હોય, એમાંથી હું પણ એક છું. અને એ પણ જરૂરી નથી કે ગર્લ હોય એટલે જમવાનું બનાવતા આવડવું જ જોઈએ, કે કમ્પલસરી શીખવાનું જ છે. હા, એ સમય આવે ત્યારે થઈ જાય. તો બસ હું પણ હવે જઈને થોડું ઘણું જમવાનું બનાવતા શીખી રહી છું. મારા મમ્મી અને બા જેવું સ્વાદિષ્ટ જમવાનું તો ખબર નહીં કેટલો ટાઈમ લાગશે કે હું બનાવતા શીખીશ, પણ યસ, પ્રયત્ન કરી રહી છું. અને આજે તો મરચાં પાપડનું શાક ખાઈને જે મજા આવી છે, તહેવાર આપણો ઉજવાઈ ગયો એમ કહેવાય. તો બસ આ વ્લોગનો એન્ડ અહીંયા કરું છું. અત્યારે વાગ્યા છે રાતના 9 અને હવે સ્ક્રિપ્ટિંગનું કામ બાકી છે. જે 8 તારીખે ઇવેન્ટ છે, તો હવે લખવા બેસીશ અને 1-2 જગ્યાથી એડવર્ટાઇઝના કામ માટે ફોન આવે છે, તો એ કરવા બેસીશ. સો સ્ટે ટ્યુન એન્ડ કીપ સાઇનિંગ વિથ ક્રિષ્ના. આઈ હોપ કે તમને મજા આવી હોય આ વ્લોગ જોઈને.